ખાસ દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદ નજીક માતરગામ પાસે હાઈવે ઉપર રેલિંગનું કામ કરતા મજૂરોના ટ્રેક્ટરને ટ્રેલરે અડફેટે લેતા બે મજૂરને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતરગામ પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેક્ટરને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 2 થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આમોદ તાલુકાના માતરગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર રોડની સાઈડમાં રેલિંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ઘસી આવેલા કન્ટેનર ચાલકે રેલિંગની કામગીરી કરતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 થી વધુ લોકો ઈજાગ્રસ્ત હતા. તેમને સારવાર અર્થે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાની મદદથી ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ પણ દોડી આવી હતી. આ અકસ્માતમાં કન્ટેનરે મારેલી ટક્કરમાં ટ્રેક્ટરના 2 ભાગ થઈ ગયા હતા. હાલ પોલીસ દ્વારા ઘટનામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે અંકલેશ્વરથી લઈને ભરૂચ સુધીના પટ્ટામાં કેટલીક વાર નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત વિભાગો દ્વારા જ્યારે નેશનલ હાઈવે પર સમારકામનું કામ કરવામાં આવતું હોય છે, ત્યારે કેટલીક વાર તેમના કોન્ટ્રાક્ટરો કે જેને કામગીરી સોંપવામાં આવતી હોય તે જે તે એજન્સી દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતી હોય છે. કોઈ પણ ચિહ્ન કે જેનાથી લોકોને ખબર પડે કે આગળ કામ શરૂ છે તેવા કોઈ ચિહ્ન પણ કેટલીક વાર મૂકવામાં ના આવતા હોવાથી અકસ્માતનો ભોગ બેકસૂર લોકો બનતા હોય છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ પણ પૂરતું ધ્યાન આપે તે અત્યંત જરૂરી છે. અંકલેશ્વર અને હાસોડના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં હવે 90 દિવસ નહીં પણ 35 દિવસ સમારકામ કરવાને લઈને પાણી બંધ રહેશે, જેને લઈને ખેડૂતોને થોડી રાહત થઈ છે. ઉકાઈ જમણા કાંઠાની કેનાલ હવે 90 દિવસ નહીં પરંતુ માત્ર 35 દિવસ માટે જ બંધ રહેશે. ખેડૂતોના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયથી અંકલેશ્વર અને હાસોડ તાલુકાના 14,000 હેક્ટર જેટલા વિસ્તારની ખેતીને જીવનદાન મળ્યું છે અને સાથે જ અંકલેશ્વર શહેરના 3 લાખથી વધુ લોકોને પાણી પુરવઠો ચાલુ રહેશે, તેમજ ઉદ્યોગો પર પણ હવે તેની અસર ઓછી વર્તાશે. ઉકાઈ જમણા કાંઠા નહેરને સમારકામ માટે 90 દિવસનું શટડાઉન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરના માવઠા અને ભારે વરસાદના કારણે ખેડૂતોના 2 પાક નિષ્ફળ ગયા હતા અને હવે ત્રીજો પાક લેવાની જરૂરિયાત ઊભી થતા રાજ્ય સરકારે શટડાઉનનો સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ખેડૂતોના પ્રતિનિધિઓએ હાલમાં જ અંકલેશ્વર હાસોડના ધારાસભ્ય તેમજ રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતા તેમાં ધારી સફળતા મળી હતી. ઈશ્વરસિંહ પટેલના પ્રયાસોને પગલે રાજ્ય સરકારે પાણી કાપ 90 દિવસોને બદલે 35 દિવસ સુધી કરતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે. અત્રે એ પણ નોંધવું ઘટે કે ખેતી ઉપરાંત અંકલેશ્વર પાલિકા અને નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણી પુરવઠાનું નિયંત્રણ સ્થાનિક તંત્ર માટે વિકટ બની રહ્યું હતું. જો કે આ નિર્ણય બાદ સ્થાનિક તંત્રએ પણ રાહત અનુભવી હતી, તેમજ સરકારના આ નિર્ણયને વધાવી લીધો હતો અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા આપણા અંકલેશ્વર હાસોટ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના અથાગ પ્રયત્નથી જે પાણીનો કાપ 90 દિવસ આવવાનો હતો, આવનાર છેલ્લા 15 દિવસમાં ખૂબ વરસાદ પડ્યો, એમાં ખેડૂતોને બી પારાવાર નુકસાન થયું હતું અને એને અનુલક્ષીને અને ઉદ્યોગમાં બી જો 90 દિવસનો પાણીનો કાપ રહેતે તો ઘણું ખરું ઉદ્યોગમાં બી નુકસાન થતે. જે કાપ 90 દિવસનો હતો એ આપશ્રીના પ્રયત્નથી 35 દિવસનો થયો છે. એ બદલ અમે ઉદ્યોગ વતી આપનો આભાર માનીએ છીએ. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કચેરીમાં જન્મ મરણની નોંધણીની ઓળખ પોર્ટલ અટકી પડેલી કામગીરી ફરી શરૂ થઈ છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં જન્મ મરણની નોંધણીની ઈ ઓળખ પોર્ટલની અટકી ગયેલી કામગીરીનો પ્રારંભ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા CRS પોર્ટલ કાર્યરત કરી દેવાતા હવે આ કામગીરી ઝડપથી તેમજ સુગમતાથી થશે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં તારીખ 1/9/2025 થી ઈ ઓળખની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. તે અંગે લોકોનો વિરોધ પણ ઉભો થયો હતો. જો કે તાજેતરમાં પોર્ટલ અંગેની જરૂરી ID પાસવર્ડ નોટિફાઈડ વિભાગને મળી જતા જન્મ મરણની કામગીરી ઝડપી બની રહેશે. હવે અંકલેશ્વર
નોટિફાઈડ વિસ્તારમાં આવેલ હોસ્પિટલો જાતે જ જન્મ મરણ અંગેની નોંધ આ પોર્ટલ થકી કરી શકશે. આજરોજ આ સંદર્ભે એક ટ્રેનિંગ સેમિનાર યોજાયો હતો. અંકલેશ્વર નોટિફાઈડના ચીફ ઓફિસરે આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જોકે આગામી દિવસોમાં આ સુવિધા ન માત્ર કાગળ પર પરંતુ લોકોને પણ ખરા અર્થમાં મળે તે અત્યંત જરૂરી છે, કારણ કે અનેક વખત આવી સુવિધાઓની મોટા પાયે જાહેરાતો કરી દેવામાં આવતી હોય છે, પરંતુ ત્યારબાદ ઉપલી અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાથી કેટલીક વાર લોકોએ ભારે હાડમારી વેઠવી પડતી હોય છે. અનેક વખત વિરોધ લોકોના જોવા મળતા હોય છે અને ત્યારબાદ ફરી એકવાર પારદર્શક વહીવટની સુફિયાણી વાતો કરવામાં આવે છે. નમસ્કાર, હું ચિંતન પટેલ, ચીફ ઓફિસર નોટિફાઈડ. જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા જે જન્મ મરણની નોંધણી માટે ઈ ઓળખનું સોફ્ટવેરનું કામ ચાલુ હતું, પરંતુ ભારત સરકાર દ્વારા ધ્યાને આવતા સમગ્ર જે વિસંગતતાને દૂર કરવા માટે ભારત સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝ પોર્ટલનું ચાલુ કરેલ હતું, CRS સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, જેમાં સમગ્ર ભારત દ્વારા એક જ પ્લેટફોર્મ ઉપર જન્મ મરણની નોંધણી થાય અને જળવાઈ રહે તે અર્થે ભારત સરકાર દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. CSRમાં દરેક વિભાગને અલગ અલગ પાસવર્ડ, ID, એડ્રેસ આપવામાં આવે છે. તેમાં ટૂંક જ સમયમાં નોટિફાઈડને બી મળી ગયેલ છે, જેના આજે અમે એક જેટલી નોટિફાઈડ વિસ્તારમાં હોસ્પિટલો છે એમને કેવી રીતે એન્ટ્રી કરવી, કેવી રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવા સિસ્ટમમાં, એની જાણકારી માટે પ્રેઝન્ટેશન ગોઠવેલું છે. હવે ટૂંક જ સમયમાં CSRમાં નોટિફાઈડ દ્વારા અને બાકી રહેલ વિસ્તાર, આજુબાજુ રહેલ વિસ્તારમાં જે નોટિફાઈડમાં છે હોસ્પિટલો દ્વારા તેમની નોંધણીનું કામગીરી ચાલુ કરવામાં આવશે. નોટિફાઈડ હંમેશા પ્રજાને સુસંગત રહી અને એમને બને તેટલી સુવિધા આપવાનું કાર્ય કરે છે. નોટિફાઈડ દ્વારા કોઈને બી હેરાન કરવા અથવા પરેશાન કરવાની કોઈ હોતું નથી, પરંતુ સદર બાબતે એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમના લીધે મોડું થયેલ છે, જે આપણને જાણતા આનંદ થાય છે. આજે આમોદ શહેરમાં રખડતા રોડોએ આતંક મચાવી દીધો છે. અનેક લોકોને હોસ્પિટલ લઈને ભેટીઓ મારીતા તેઓને સારવાર લેવાની ફરજ પડી છે, જ્યારે બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસર પશુ માલિકોને હવે ચેતવણી આપી કાનૂની કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે. આમોદ નગરપાલિકા હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો આતંક ખૂબ વધી ગયો છે, જેના કારણે વાહન ચાલકો, રાહદારીઓ સહિત સ્થાનિક રહીશોના જીવ સામે પણ જોખમ ઊભું થયું છે. તો બીજી તરફ આમોદ નગરપાલિકાના કર્મચારીઓ પર પશુપાલકો દ્વારા હુમલા બાદ પાલિકાએ જાણે હાથ પર હાથ ધરી દીધો હોય તેવી સ્થિતિ સર્જાય છે. રખડતા પશુઓને પાંજરે પૂરવાની કાર્યવાહી મૌખિક જ રહી ગઈ છે, જ્યારે કાગળ પરની કામગીરીથી નગરના રસ્તાઓ પરના વાસ્તવિકતા જરા પણ બદલાઈ નથી. તાજેતરમાં જ આમોદના દરબાર હોલ નજીક 15 વર્ષના બાળક પર રખડતા પશુએ દોડી જઈ હુમલો કરતા બાળકનો જીવ બચ્યો એ સદભાગ્ય ગણાય. તો બીજી તરફ બજારમાંથી ઘરે આવતા એક વૃદ્ધ મહિલાને પશુઓએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા વૃદ્ધને ચાલવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે અને તેઓ હવે ચાલવામાં ભારે હાડમારી વેઠી રહ્યા છે. આમોદના મુખ્ય બજારમાં કેટલાક રખડતા પશુઓથી ટ્રાફિક જામ સર્જાય છે અને લોકો આ પશુઓ નજીકથી ડરીને પસાર થવા મજબૂર બન્યા છે. દરરોજ કોઈને કોઈક ઈજાગ્રસ્ત બનતા નાગરિકો હવે હોસ્પિટલમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે આમોદ નગરપાલિકા આ મામલે જવાબદાર પશુપાલકો વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી આમોદ નગરના લોકોની માંગ છે. તમારું મારું નામ આસ્યાનાબેન જયભાઈ મહિડા છે. અમે આમોદમાં રહીએ છીએ, વાતા ફાટીવાળા દરવાજા પાસે. આ મારી દાદી શાકભાજી લઈને આવતા હતા ને 4-5 ગાયો એમને હુમલો કરી દીધો, એમને ફેંકી દીધા. અમારી શાકભાજી પણ વેરી કાઢી, કલેરી પણ ફોડી કાઢી. અમે ભરૂચથી 2-4 દિવસથી દવા લાવીએ છીએ ને 25,000 જેવો તો ખર્ચો થઈ ગયો છે. આ બધો ખર્ચો મને કોણ આપશે? હજુ તો ઊભું પણ નથી થવાનું. શું નામ બેટા તમારું? મોહમ્મદ મહેબૂબ ભટ્ટી. બેટા શું બન્યું હતું તમારી સાથે? ચાલતો અમારી પાસેથી આવતો હતો એટલે ગાય મારી પર ઊંચકો માર્યો તો અહીંયા ઘડી પગ મૂકી દીધો. બીજું શું થયું છે? આ ગળાની આરતી ક્રેક થઈ ગઈ છે, હડ્ડી હડ્ડી ક્રેક થઈ ગઈ. ક્યારે આ બનાવ બન્યો હતો? આમોદ શહેરમાં રખડતા પશુઓ માટેનો જે પ્રશ્ન છે એ બાબતમાં જણાવવાનું કે આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ
રખડતા પશુઓ માટે કેટલ સ્કેચર લઈને અમે પકડવા માટે ગયેલા તે વખતે બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો. અમારા નગરપાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવેલો અને આ માટે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા, પરંતુ એમ કે ગામ આગેવાનો અને પશુપાલકો ભેગા મળીને આપણે સાથે બેસીને નિરાકરણ કરીએ તે માટે એમ કે અમે 2 વખત સંયુક્ત મામલતદારશ્રી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ અમારો વચ્ચે એક સંયુક્ત મિટિંગ અમે 2 વખત રાખેલી, પરંતુ પશુપાલકો કહીને મિટિંગમાં આવતા નથી. આ બાબતમાં હવે જણાવવાનું અને હું નમ્ર અપીલ કરું છું પશુપાલકોને કે પોતાના ઢોરોને એ લોકો છૂટા ના છોડે અને બાંધી રાખે, જેથી એમ કે કોઈને કોઈ ઈજા થાય નહીં. અને જો આ રીતે જો નહીં કરવામાં આવશે તો પછી અમે નગરપાલિકા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. પ્રધાનમંત્રી 15મી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે હાજરી આપશે, જેને લઈને રાજ્યના ઉપમુખ્યમંત્રી ભરૂચ ખાતે મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે કાર્યક્રમની વિગતો મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ અવસરે તેઓએ આદિવાસી સ્વતંત્ર સેનાનીના બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરશે. આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત ને લઈને સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ તડામાર શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભરૂચના જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. તેમણે કાર્યક્રમના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપમુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને કાર્યક્રમ દરમિયાન આવશ્યક સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોકસભાને ધ્યાનમાં રાખી સંપૂર્ણ સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. નમસ્કાર. આજે ભરૂચ ખાતે આપણી ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આજની જે મીટિંગ હતી એ આવતી 15 તારીખ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ઉજવવા અમે જઈ રહ્યા છીએ. સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 2021ની અંદર 15 નવેમ્બરને ભગવાન બિરસા મુંડાજીના રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને એક ખૂબ મોટી ભેટ રૂપે અને ખાસ કરીને હર હંમેશ માટે નવી પેઢી પણ ભગવાન બિરસા મુંડા વિશે જાણે એને ધ્યાનમાં રાખીને જનજાતિ ગૌરવ દિવસ ઉજવવાનો પણ નિર્ણય લીધો. અને એ જનજાતિ ગૌરવ દિવસની યાત્રા ગઈકાલથી શરૂ થઈ છે. એની પૂર્ણાહુતિ 13 તારીખે કેવડિયા ખાતે થવાની છે. અને આ વખતે ગુજરાતનું નસીબ છે, આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે અને ખાસ કરીને ગુજરાતનું એક આસ્થાનું સ્થળ મધ્યપ્રદેશ, રાજસ્થાન પણ એટલું જ માતાજીને માને છે એવા સ્થળ ઉપર દર્શન કરીને ડેડિયાપાડા ખાતે એક ખૂબ મોટી સભા સંબોધીને અને હજારો લોકોની સંખ્યામાં લોકો જોડાશે. જનજાતિ ગૌરવ દિવસની પણ ઉજવણી થશે અને ભગવાન બિરસા મુંડાજીની જે 150મી જન્મજયંતિ છે એનો ચોક્કસ રીતે ઉજવણી થવાની છે. તો આપના માધ્યમ દ્વારા જ્યારે પ્રધાનમંત્રીજી રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી જ્યારે ડેડિયાપાડા ખાતે થવાની છે ત્યારે સૌને અપીલ કરું છું કે આપણે સૌ બધા જોડાઈએ અને પ્રધાનમંત્રીજીની જે એક આદિવાસી સમાજ માટે જે એક સન્માન રૂપ જે રીતે ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને જે અનેક યોજનાથી લઈને જે સન્માનિત કર્યા છે એમાં સૌ જોડાવો એવી અપેક્ષા. ધન્યવાદ. આમોદ તાલુકાના મછાસરા ગામ ખાતે વીજ કંપની દ્વારા વહેલી સવારે જ રેડ કરી વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
આમોદ તાલુકાના મચાસરા ગામે આજે વહેલી સવારે વીજ ચોરી રોકવા માટે વીજ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. ગામ લોકોએ સવારે આરામ માણી રહ્યા હતા તે સમયે પોલીસની ટુકડી અને વીજ વિભાગના અધિકારીઓના વાહનોના કાફલા ધડાધડ પહોંચ્યા હતા. વીજ વિભાગની ટીમને ગામના અલગ અલગ વિસ્તારોમાં પહોંચી ઘરો અને દુકાનોમાં વીજ જોડાણોની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તબક્કે કેટલાક સ્થળોએ અનધિકૃત જોડાણ મળી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેકિંગ પ્રક્રિયા હજુ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ લોકો વીજ ચોરી કરતા હોવાનું બહાર આવશે તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે. અચાનક વીજ કર્મચારીઓની મોટી ટીમને જોઈને ગામમાં ગભરાટ અને હલચલ જોવા મળી હતી. વીજ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી ચેકિંગ કાર્યવાહી આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ હાથ ધરવામાં આવશે જેથી વીજ ચોરી પર અસરકારક નિયંત્રણ લાવી શકાય. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500 અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999 અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000 થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આમ આદમી પાર્ટીના આગેવાન અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચિત્તરભાઈ વસાવા 15મી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપમાં જોડાશે તેવી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વહેતી થતા આ અંગે ચિત્ર વસાવાએ આ એકમાત્ર ભાજપની ચાલ ગણાવીને જનમેદની ભેગી કરવાનો કિમ્યો કહ્યો હતો.
દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચેતર વસાવા વારંવાર ભાજપમાં જોડાશે તેવી અફવાઓ સમયાંતરે ઉડતી આવી છે અને ચેતર વસાવા આ મામલે અનેકવાર તેઓ ભાજપમાં નહીં જોડાય તેવા ખુલાસાઓ આપતા આવ્યા છે। તેવામાં હવે ફરી એકવાર ચેતર વસાવા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ અને અફવાઓએ ફરી એકવાર પ્રધાનમંત્રીના દેડિયાપાડામાં આગમન પહેલા જોર પકડતાની સાથે જ ફરી એકવાર ચેતર વસાવાએ ખુલાસો રજૂ કર્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે। આ અવસરે તેઓ આદિવાસી સ્વતંત્ર સેનાની બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત પણ કરશે। જો કે પ્રધાનમંત્રી આ પહેલા પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પણ રાજપીપળા ખાતે પધાર્યા હતા। ત્યારે નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીના 1 મહિનાના ટૂંકા ગાળામાં 2 વાર આગમનને પગલે હવે ચેતર વસાવા ભાજપમાં જોડાશે તેવી અફવાઓએ જોર પકડ્યો છે। ત્યારે આજે ચેતર વસાવાએ આ મામલે ખુલાસો કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જ્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી આવ્યા હતા ત્યારે પણ તેઓ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને લેવા માટે ગયા હતા અને તેમની સાથે જ હતા અને આગામી દિવસમાં પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડા ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરવા આવનાર છે ત્યારે પણ તેઓ ભાજપમાં નહીં જોડાય તેવું તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું। અગાઉ દેશના વડાપ્રધાન શ્રી 30 તારીખે કેવડિયા આવ્યા હતા અને 31 તારીખે એમનો પ્રોગ્રામ હતો ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ એઆઈના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને 30 તારીખે ચેતર વસાવા મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે। હું 30 તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો। 5 વાગે એમની ફ્લાઇટ હતી। એમને રિસીવ કરીને એમની સાથે 30 તારીખે નાઇટ મારી હતી। 31 તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો। એટલે હું 30 અને 31 તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે 15 તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો એ પ્રકારે ડેડિયાપાડા શાકબારામાં એ લોકો એવો પ્રચાર કરે છે। ત્યારે આ બધી હવાઓ છે। તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં 7000 કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। દાહોદમાં પણ 8000 કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। પંચમહાલમાં 5000 કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે અને આજે પણ ઝઘડિયા વિસ્તારના 100 થી 150 આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને મારા સહકારમાં મારા સમર્થનમાં જોડાયા છે। વાલિયામાં ઘણા જોડાયા છે, નેત્રંગમાં પણ જોડાયા છે। તો મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ। અંકલેશ્વર જેડીસીમાં સરદાર પટેલ સોસાયટીની મહિલાઓએ વિશ્વ ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટીમનો જીતનો જશ્ન મનાવ્યો હતો। ભારતીય ક્રિકેટની મહિલા ટીમે પોતાનું પ્રથમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે। ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે। ભારતની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવતા આખો દેશ ઝૂમી ઉઠ્યો હતો। સામાન્ય માણસોથી લઈને તમામે ટીમ ઇન્ડિયાની આ ઉપલબ્ધિ પર પ્રશંસાના પુષ્પ વર્ષાવ્યા હતા। ત્યારે અંકલેશ્વર જેડીસીમાં આવેલ સરદાર પટેલ સોસાયટીની મહિલાઓએ ઐતિહાસિક જીતનું જશ્ન એક અલગ રીતે મનાવ્યું હતું। સોસાયટીની તમામ મહિલાઓએ કોમન પ્લોટ ખાતે કેક કાપીને મહિલા ટીમને શુભેચ્છા પાઠવી હતી અને કોમન પ્લોટ ખાતે તમામ મહિલાઓએ ક્રિકેટ રમી હતી અને વિશ્વ ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા। मैं संध्या जोशी सरदार पटेल सोसाइटी से बात कर रही हूँ। हमारी महिला क्रिकेट टीम ने जो विश्व विजेता प्राप्त करी है उसके लिए उनको मैं बहुत बहुत सम्मान करती हूँ और वो हमारे लिए गौरव है। हर महिलाएं हर क्षेत्र में कामयाब हो रही है और 25 साल के बाद हमारी ये हमने विश्व विजेता पाई है। पहले मैन ने तो पाई हुई थी लेकिन हमारी महिला टीम ने भी यह कर दिखाया है कि वे किसी काम में किसी कार्य क्षेत्र में पीछे नहीं है। खुशी जाहिर કરી है। હું મોના શાહ સરદાર પટેલ સોસાયટીમાં રહું છું
અને આપણી જે મહિલા ક્રિકેટ ટીમ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જે વર્લ્ડ કપ જીત્યો છે તેના અનુસંધાનમાં અમે સરદાર પટેલ સોસાયટીની બહેનોએ આજે કેક કાપીને અહીંયા અમે પણ થોડું ક્રિકેટનું રમત રમ્યા છે અને સાથે મળીને ઉજવણી કરવાના છે. અમને અમારી મહિલા ક્રિકેટ ટીમ ઉપર ખૂબ જ ગર્વ છે. આમ તો તમે પુરાણોથી કહીએ છીએ કે સ્ત્રી એક શક્તિ છે, તો સ્ત્રીમાં હરેક શક્તિ રહેલી છે અને એ શક્તિનું આપણી મહિલા ટીમે પ્રદર્શન કર્યું છે અને એમના માટે અમને ગર્વ છે. અમે કેક કટિંગ કરીને આજે એની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ કરીને અમે બધા સાથે એની ઉજવણી કરવાના છીએ અને સાથે મળીને સર્વે જમણ પણ કરીશું અને ખૂબ એન્જોય કરીશું. સુરતના બેસ્તા નજીક રહેતા યુવાનનો મૃતદેહ અંકલેશ્વરના ગડખોલ રેલવે ટ્રેક નજીકથી મળી આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટિયા પાસે આવેલા શુભમ કેમાર્ટ સામેની જાળીઓમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી ટ્રેનની ટિકિટ અને એક આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેમાં આફતાબ નામ લખેલું હતું. માહિતી અનુસાર યુવક 3 નવેમ્બરના રોજ સુરતના બેસ્તાણ સ્ટેશનથી ઉત્તર પ્રદેશ જવા માટે ટ્રેનમાં બેઠો હતો. પ્રાથમિક તારણ મુજબ યુવક ટ્રેનમાંથી પડી ગયો હશે કે પછી કોઈએ તેને ફેંકી દીધો હશે, એ બાબતે હાલ તપાસ હેઠળ છે. યુવકના હાથ અને માથા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. મૃતક ઉત્તર પ્રદેશના હઝરત જંગલ આબુવાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગડખોલ PHC ખાતે ખસેડવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના કરમાલી ગામ ખાતે રબારી સમાજનો પ્રથમ સમૂહ લગ્ન અંગેની બેઠક મળી હતી. ભરૂચ તાલુકાના કરમાલી ગામે આગામી તારીખ 7 માર્ચ 2026ના શનિવારના રોજ 13 પરગણા રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના આયોજન અંગે ગોપાલ શંકરભાઈ ભુવાજીના અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં રબારી સમાજના આગેવાનો તેમજ 13 પરગણા રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ હાલના સમયમાં દેખાદેખીમાં વધુ ખર્ચાઓ થઈ રહ્યા છે, આ સાથે સમાજમાં ચાલતા કુરિવાજોને ડામવા અટકાવવા તથા સમૂહ લગ્નના માધ્યમથી સમાજના નાનામાં નાના વ્યક્તિના બાળકોના પણ સારી અને સુંદર રીતે લગ્ન સંપન્ન થાય તે ધ્યેય સાથે રબારી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં સમાજમાં વર્તમાન સમયમાં ચાલી રહેલા કુરિવાજોને અટકાવવા માટે બહેનોએ વિશેષ ધ્યાન આપવું તથા આવા કુરિવાજોમાં થતા ખર્ચાને અટકાવી આ જ રૂપિયાઓ આપણા બાળકોના ભવિષ્ય ભણતરમાં વાપરીએ તેવી વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી અને સમાજના વડીલોએ લોકોને સલાહ સૂચનો આપ્યા હતા. ભરૂચ જિલ્લામાં કરમાલી ગામે ભુવા શ્રી ગોપાલભાઈ શંકરભાઈ પુઠલિયા તરફથી ને માતાજી મેલરી માતાના સાનિધ્યમાં 13 પરગણાના રબારી ઉપસ્થિત રહ્યા છે ને આ ઉપસ્થિતિમાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. તો આ સમૂહ લગ્નમાં 13 પરગણાના દરેક રબારી સમાજે વધુમાં વધુ જોડાવે એવી વિનંતી છે અને સમાજનો ખર્ચો પણ બચે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કરમાલી ગામે 13 પરગણાના રબારી સમાજનું લગ્ન આયોજન કરેલ છે, જેની તારીખ 7/3/2026 શનિવારના રોજ રાખેલ છે. તો વધુમાં વધુ જોડા નોંધાય એવી 13 પરગણાના રબારી સમાજને નમ્ર અરજ છે. અંકલેશ્વર પિરામણ ગામ ખાતે રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજની પ્રીમિયર લીગની 6ઠ્ઠી સિઝનનું ઓક્શન યોજાયું હતું. અંકલેશ્વરના પિરામણ ગામે રોયલ ફાર્મ હાઉસ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 5 વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. ચાલુ વર્ષે પણ સફળતા મેળવીને સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ 2025ની 6ઠ્ઠી સિઝનનું આયોજન કરાયું છે, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ITV સંજાલી, કોસંબા રાપ્ટર્સ, દીવાન એન્ટરપ્રાઇઝ નાની નરોલી, ઉમર સ્પોર્ટ્સ નાની નરોલી, પટેલ વોરિયર્સ તડકેશ્વર, TNB બ્રધર્સ વશરાવી, બોબા સ્નેક્સ ઉમરવાડા, નવાબ શીશી પિરામણ હાઈવે ઓટો ખોલવડ અને સુપર સ્પાર્ટ્સ કિમ આફ્રિકન ઈગલ્સ મોટામિયા માંગરોળ, JP કાર્ટિંગ રવિદ્રા આ 12 ટીમના ખેલાડીઓ માટેનું ઓક્શન અંકલેશ્વરના પિરામણ ગામે રોયલ ફાર્મ હાઉસ ખાતે યોજાયું હતું, જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની
મુસ્લિમ વોરા સમાજના ગામના કુલ 325 યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોના ઓનર તેમજ તેમના આઇકન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ટીમ માટે કુલ 204 ખેલાડીઓની ખરીદી કરાઈ હતી અને સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજના સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજાઈ છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુરતી સુન્ની વોરા મુસ્લિમ પ્રીમિયર લીગ VPL સિઝન 6 માટેનું આ ઓક્શન આજે પિરામણના 18ભાઈના ફાર્મ હાઉસના ઉપર યોજાઈ રહ્યું છે. આ VPL વોરા પ્રીમિયર લીગ VPLની આ 6ઠ્ઠી સિઝન છે. અત્યાર સુધીમાં સિઝન 5ની જબરજસ્ત અને જવલંત સફળતા પછી સિઝન 6ના માટે આ ચાલુ સિઝન જે છે એ પાછલા વર્ષો કરતા વધારે સફળ થાય એના માટે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનના કારોબારી સભ્યો પ્રતિબદ્ધ છે અને એના માટે બનતી તમામ કોશિશો કરી રહ્યા છે. આ તકે અત્યાર સુધીના અમારા સફરમાં અમને જે લોકોએ સમાજના મોભી મુરબ્બીઓ, સમાજના નવયુવાનો તરફથી અને ખાસ કરીને સ્પોન્સર મિત્રો, સમાજના દાનવીરો તરફથી અમને જે સાથ સહકાર અને સપોર્ટ મળ્યો છે એમના અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ભવિષ્યમાં પણ એ સહકાર અને સપોર્ટ અમને મળતો જ રહેશે એના માટે અમે આશાવાદી છીએ. અને ક્રિકેટના માટે, સમાજના માટે અને સમાજના નવયુવાનોના માટે જેટલું પણ થઈ શકે એવું વધુના વધુ કરવાના માટે અમે પ્રતિબદ્ધ છીએ. હું જુનેદ વડિયા આજે VPL 6ના ઓક્શન માટે મને આમંત્રણ આપ્યું હતું અને જોયું ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો છે. ઘણા બધા પ્લેયરોએ ઓક્શનમાં ભાગ લીધો છે. 12 ટીમોમાં મતલબ ખેલાડીઓ રમાવાના છે અને જે પણ લોકોએ સાથ સહકાર આપ્યો છે તમામને અમે VPL તરફથી અભિનંદન પાઠવીએ છીએ અને આગળ જતા હજુ સપોર્ટ મળે એવી આશા રાખીએ છીએ. મારું નામ અબ્દુલ સમદ ધાનચોરા છે અને હું પણ આ VPL યુનાઇટેડ સ્પોર્ટ્સ કમિટીનો મેમ્બર છું અને અલ્હમ્દુલિલ્લાહ 5 સિઝન અમે સફળતાપૂર્વક રમાડી છે અને આજે આ 6ઠ્ઠી સિઝનનો પ્રારંભ થઈ રહેલો છે. તેનું ઓક્શન માટે આજે બધા ભેગા થયા છે. અલ્હમ્દુલિલ્લાહ ઘણા પ્લેયરોએ પાર્ટિસિપેટ કરેલું છે આ ટુર્નામેન્ટમાં અને ઘણા બહારના પણ લોકોએ સ્પોન્સરશિપ આપેલી છે અમને આ ટુર્નામેન્ટ માટે. તો આવનારા વર્ષોમાં અમે આનાથી સારામાં સારી ટુર્નામેન્ટનું આયોજન કરીશું અને આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ છે ને એકતાનો છે કે મુસ્લિમ સમાજના વોરા કમિટીના બધા જુવાનિયા છોકરાઓ જે છે, ક્રિકેટને લગતા જે બી લોકો છે તે લોકો આ ટુર્નામેન્ટને બહુ આતુરતાથી રાહ જોઈ છે અને અમને આશા છે કે એ લોકો આવનારા વર્ષોમાં બી અમને સપોર્ટ કરશે. અને મારા સાથે આ જુનેદભાઈ છે, ભાડીના સરપંચ છે, ખલીલભાઈ સાલે છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.